નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ધીમે ધીમે ગરીબોની સંખ્યા વધી રહી છે। મોદી સરકારના મંત્રી નીતિન ગડકરીનું મોટું નિવેદન। જીઓ, એરટેલ અને વીઆઈ યુઝરોને લાગશે મોટો ઝટકો, રિચાર્જ પ્લાન 12% મોંઘા થશે। ભાષા વિવાદ પર સંજય રાવતે કહ્યું, મહારાષ્ટ્રમાં નહીં તો શું મરાઠી પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં બોલાશે। વરસાદમાં તૂટેલા રસ્તાઓ યુદ્ધના ધોરણે રિપેર કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલનો આદેશ। ગુજરાત સરકારના કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદા 60 વર્ષ કરવાની ભલામણ। ભારત અમેરિકા ટ્રેડ ડીલ પર રાકેશ ટિકૈતે કહ્યું, દેશનો ખેડૂત પોતાના ખેતરમાં જ મજૂર બની જશે। સાઉદી અરેબિયામાં મોતની સજાનો તૂટ્યો રેકોર્ડ, 1 જ વર્ષમાં 345 લોકોને અપાયા મૃત્યુદંડ। ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, ટૂંક સમયમાં ખુલશે ફસલ ઔષધિક કેન્દ્ર। રત્ન કલાકારોના બાળકોને સ્કૂલ ફીમાં મળશે 13,500 રૂપિયાની સહાય, 22મી જુલાઈ સુધી કરી શકશો અરજી। ઘરનું સપનું જોવું પણ મોંઘું થશે, મિલકતોના ભાવમાં 34% વધારો। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનું સંક્રમણ, 15 દિવસમાં 8 બાળકોએ ગુમાવ્યા જીવ। હવે સુપ્રીમ કોર્ટમાં મળશે ઓબીસી અનામત, 6 દાયકા જૂના નિયમોમાં કર્યો ફેરફાર। ચીનમાં તખ્તા પલટની તૈયારી, શી જિનપિંગ 17 દિવસથી ગુમ। શુભમન ગિલે ઇંગ્લેન્ડની ધરતી પર ઇતિહાસ રચ્યો, બેન લારાનો 400 રનનો રેકોર્ડ તોડ્યો। ટ્રમ્પના ટેરિફનું નવું અપડેટ, 1 ઓગસ્ટથી 100 દેશો પર ફૂટશે ટેરિફનો બોમ્બ। બિહારમાં ચિરાગ પાસવાને વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી, ભાજપ અને જેડીયુની મુશ્કેલીઓ વધી। પી ચિદમ્બરમનો મોટો હુમલો, જો 400 બેઠકો પ્રાપ્ત ન થાય તો હવે બંધારણને બદલવાની તૈયારીઓ। એલન મસ્કને નવી રાજકીય પાર્ટી બનાવવાની કરી જાહેરાત, કહ્યું, લોકોને એક પાર્ટી સિસ્ટમથી મળશે મુક્તિ। મહારાષ્ટ્રને સ્પર્શ કરવાનો પ્રયાસ કરો, પછી જુઓ શું થાય છે, મુંબઈ રેલીમાં રાજ ઠાકરેની ચેતવણી। ચૈતર વસાવાની ધરપકડ પર ઈસુદાન ગઢવીના બીજેપી પર આકરા પ્રહારો, કહ્યું, ભાજપ આદિવાસી સમાજને નફરત કરે છે। તમાકુ, દારૂ અને ઠંડા પીણા 50% મોંઘા થશે, WSOએ તમામ દેશોને ભલામણ કરી। ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં રેરા હોવાથી 5 શહેરોમાં બાંધકામ ક્ષેત્રનું રોકાણ 5 કરોડને પાર। મહારાષ્ટ્રમાં ભરત મિલાપ, 20 વર્ષ બાદ સાથે આવેલા ઠાકરે ભાઈઓનો હુંકાર, બાળા સાહેબ જે ન કરી શક્યા તે ફડણવીસે કરી બતાવ્યું। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, મોદીએ 42 દેશોની મુલાકાત લીધી પણ મણિપુરની મુલાકાત કેમ નથી લેતા। પુણેમાં એકનાથ શિંદેએ જય ગુજરાતના નારા લગાવતા વિપક્ષે તેને રાજકીય ગુલામી ગણાવી। વાહન ચાલકો માટે ખુશખબર, સરકારે નેશનલ હાઈવે પર ઘટાડ્યો 50% સુધીનો ટોલ ટેક્સ। લાડલી બહેનો માટે ખુશખબર, સીએમ મોહન યાદવે કરી જાહેરાત, દિવાળી પછી મળશે 1500 રૂપિયા। આવતીકાલે અમરેલી, ભાવનગર સહિત રાજ્યના 12 જિલ્લામાં અતિભારે વરસાદ તૂટી પડશે। મુખ્યમંત્રી અને રાજ્યપાલ સહિત વીવીઆઈપી માટે ગુજસેલ નવા હેલિકોપ્ટર ભાડે રાખશે। પિયુષ ગોયલ ગમે તેટલી છાતી પીટે, મોદી ટ્રમ્પ સામે ઝૂકી જશે, રાહુલ ગાંધીનો પ્રહાર। શુભમ શુક્લાએ 113 વખત પૃથ્વીની પ્રદક્ષિણા પૂરી કરી। બાળકોમાં ડાયાબિટીસનું પ્રમાણ વધતા ગુજરાત શિક્ષણ બોર્ડનો તમામ સ્કૂલોને સુગર બોર્ડ લગાવવાનો આદેશ। પ્રવર્તમાન વેપાર સોદાની વાતચીત વચ્ચે અમેરિકા વિરુદ્ધ ભારતે લીધું મોટું પગલું। વૈજ્ઞાનિકોની મોટી સફળતા, હવે સરળતાથી થઈ શકશે જીવલેણ કેન્સરનો ઇલાજ। ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ, 6 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે। પાકિસ્તાન હવે ચીનના બદલે અમેરિકા પાસે હથિયારો મામલે મદદ માંગવાની ફિરાકમાં। મરાઠી ભાષાની લડાઈ માટે અમે ગુંડાગર્દી પણ કરીશું, 20 વર્ષ પછી એક મંચ પર આવેલા ઠાકરે બ્રધર્સની ધમકી। બાકડાને પગ આવ્યા, સુરતના ધારાસભ્ય સાંસદના બાકડા સૌરાષ્ટ્ર પહોંચી ગયા। ભારત, ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચે સહકરાર, ભારતીય મૂળની 6ઠ્ઠી પેઢીને ઓસીઆઈ કાર્ડ આપવામાં આવશે।
ઇટલીમાં બળાત્કારીઓને ફટકારશે આકરી સજા, ઇન્જેક્શન આપીને કરશે નપુંસક. ગુજરાતના 126 તાલુકાને મેઘરાજાએ ધમરોળ્યું, સૌથી વધુ દ્વારકામાં 4.45 ઇંચ વરસાદ ખાબક્યો. ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી, પંચમહાલમાં 3ના મોત. જમ્મુ શ્રીનગર હાઈવે પર અમરનાથ યાત્રાળુઓની 4 બસો અથડાઈ, 30થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ. સુરતમાં ધોધમાર વરસાદથી નીચાણવાળી જગ્યામાં ભરાયા પાણી, અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ. શેર માર્કેટમાં ગુજરાતીઓની લાંબી સળંગ, 1 કરોડ રોકાણકારોનો રેકોર્ડ બનાવ્યો. બિહારમાં પ્રથમ તબક્કામાં જ 1 કરોડથી વધારે મતદારો ગુમ. માઇક્રોસોફ્ટે 25 વર્ષ પછી અચાનક જ પાકિસ્તાનમાંથી બિસ્તરા પોટલા સમેટી લીધા. ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ કઢાવી શકશો. 7 જુલાઈથી ફેસલેસ લર્નિંગ લાયસન્સ સેવા શરૂ. સોશિયલ મીડિયા પર રાષ્ટ્રીય વિરુદ્ધ વાયરલ વિડીયો અને સામગ્રી કરશે બ્લોક, સરકાર લાવી રહી છે નેશનલ પોલિસી. બેદરકારીપૂર્વક વાહન હાંકનારાઓને સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો, મોત સંબંધિત કેસમાં નહીં મળે વળતર. રવિન્દ્ર જાડેજાએ રશિયો ઇતિહાસ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં આવી સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા ચૂંટાયેલા સરપંચો અને સદસ્યોને કહ્યું, ભ્રષ્ટાચાર મામલે હાથમાં આવ્યો તો છોડીશું નહીં. આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 10 ઇંચથી વધુ પડશે વરસાદ. લંડનમાં ભેગા થયા 2 ચોર, વિજય માલ્યા અને લલિત મોદીએ કરી પાર્ટી. હવે ભાજપને જવાનો સમય આવી ગયો છે. ગુજરાત આવેલા અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં મોટો દાવો કર્યો. 7 જુલાઈથી અમદાવાદમાં શરૂ થશે ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર. ગુજરાતમાં આવી રહ્યો છે સૌથી મોટો પ્રોજેક્ટ, ઇસરો બનાવશે દેશનું બીજું સૌથી મોટું પેસ સેન્ટર. વિધાનસભા 71 બૂથ અને પેજ સમિતિના ઇન્ચાર્જ મહેશ રાઠોડનું ભાજપમાંથી રાજીનામું. ગાઝાના સનહારમાં ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓનો હાથ, યુએન રિપોર્ટમાં થયો ધડાકો. શ્રી કૃષ્ણ જન્મભૂમિ ઈદગાહ કેસમાં મસ્જિદને વિવાદિત માળખું જાહેર કરવા હાઈકોર્ટનો ઇનકાર. દિલ્હીમાં સીએમ રેખા ગુપ્તા સરકારે જૂની ગાડીઓ પરનો પ્રતિબંધ પાછો ખેંચ્યો. અમદાવાદમાં દોડતી બીઆરટીએસ બસમાં હવે 65 વર્ષથી વધુની વયના નાગરિકો અને દિવ્યાંગો મફત મુસાફરી કરી શકશે. અમેરિકાએ ઈરાનને આપ્યો મોટો ઝટકો, $1 અબજ તેલ વેપાર પર લગાવ્યા નવા પ્રતિબંધો. ગુજરાત સરકાર પશુપાલકોને તબેલો બનાવવા માટે 4 લાખ સુધીની લોન ફક્ત 4% વાર્ષિક વ્યાજ દરે આપશે.